જો આપણે વાત કરીએ ત્રિકોણમિતિના વિધેયોની કે યા પદ્ધતિમાં કયા ચરણમાં કયા વિધેયના માટે એના ખૂણાઓના વેલ્યુ પ્લસ કે માઈનસ મળે છે. આ પહેલું ચરણ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. એમાં આપણે એકમ વર્તુળમાં આને શું કહી દીધું? 0 અંશ, આને કહી દીધું 90 અંશ મતલબ કે પાઈ બાય 2, આને કહી દીધું 180 અંશ મતલબ પાઈ, અને આ જે ખૂણો હતો એ 270 અંશ મતલબ 3 પાઈ બાય 2. એટલે અંશ અને રેડિયન બંનેમાં આપણે લખીએ છીએ. એટલે ફરી પાછો આ એંગલ ફરીને કેટલો થાય? 360 અથવા જેને આપણે કહીએ છીએ 2 પાઈ. એટલે 2 પાઈ આવે એટલે આપણું એક સર્કલ પૂરું થાય. હવે આપણને કહે છે કે પહેલા ચરણમાં બધા જ વિધેય ધન એટલે કે ઓલ s, બીજામાં sin અને એનો વ્યસ્ત cosec ધન, બાકીના બધા p એટલે ત્રીજા ચરણમાં tan અને એનો વ્યસ્ત cot ધન, બાકીના બધા અને c એટલે કે cos અને એનો વ્યસ્ત sec ધન, બાકીના બધા ઋણ. એટલે આપણે યાદ રાખીએ છીએ ઓલ s t c. આ ચરણ પ્રમાણે કયું વિધેય ક્યારે ધન બને અને ઋણ બને તે. હવે આપણે જ્યારે એકમ વર્તુળમાં કોઈ એંગલની વેલ્યુ શોધવી હોય તો આપણા પાસે 0 થી લઈ અને 90 એટલે કે જે મુખ્ય ખૂણા છે 0, 30, 45, 60 અને 90 એ આવે છે પહેલા ચરણમાં, જેના વેલ્યુ માટેનું ટેબલ આપણે જોઈ લીધું છે અને તમને આવડે પણ છે. પણ ધારો કે ખૂણા 90 કરતા વધારે હોય તો પછી એમના વેલ્યુ શોધવા માટે શું કરવું? દાખલા તરીકે આપણી પાસે એવું કહ્યું હોય કે sin 120 નું મૂલ્ય કેટલું, તો પછી આપણી જોડે ટેબલમાં 120 ની વેલ્યુ નથી. તો એ વખતે 120 ની વેલ્યુ શોધવા માટે આપણી પાસે કેટલાક સૂત્રો છે, તો એની વિશે ચર્ચા કરીએ. તો યાદ રાખો કે જ્યારે ચરણ પહેલું છે તો પહેલા ચરણમાં ખૂણો કેવો આવે? પાઈ બાય 2 કરતા માઈનસ, અને જો બીજા ચરણમાં ખૂણો હોય તો પાઈ બાય 2 કરતા પ્લસ. એટલે કે અહીં આગળ આપણી પાસે એક પહેલો ઓપ્શન એ આવે કે પાઈ બાય 2 માઈનસ થીટા, અને બીજો ઓપ્શન છે પાઈ બાય 2 પ્લસ થીટા. ચલો એ જ પ્રમાણે અહીં આગળ વાત કરીએ તો કે 3 પાઈ બાય 2 પ્લસ અને 3 પાઈ બાય 2 માઈનસ. તો એ પણ આપણી જોડે એક ઓપ્શન છે 3 પાઈ બાય 2 માઈનસ થીટા અને 3 પાઈ બાય 2 પ્લસ થીટા. જો અહીંયા આગળ ફરી એકવાર વાત કરી લઈએ કે પાઈ બાય 2 માઈનસ થીટા એટલે કયું ચરણ? પહેલું ચરણ. આ ચરણ 1 પાઈ બાય 2 પ્લસ થીટા એટલે કે 90 માં તમે ખૂણો ઉમેરો એટલે કયું ચરણ થાય? બીજું. 3 પાઈ બાય 2 માઈનસ થીટા એટલે કયું ચરણ આવે? ત્રીજું. અને 3 પાઈ બાય 2 પ્લસ થીટા કરો એટલે કયું ચરણ આવે? ચોથું. હવે આપણને ખબર છે કે ઓલ STC પ્રમાણે કે પહેલા ચરણમાં બધા વિધેય ધન, બીજામાં માત્ર sin અને cosec ધન, ત્રીજામાં tan અને cot ધન, અને ચોથામાં cos અને sec ધન, બાકીના બધા ઋણ છે. પણ યાદ રાખો કે જ્યારે ખૂણાનો સરવાળો કે બાદબાકી પાઈ બાય 2 કે 3 પાઈ બાય 2 સાથે થતો હોય તો વિધેય બદલાય છે. આપણી પાસે એક શબ્દ છે કોટી વિધેય. એનો મતલબ આપણને ખ્યાલ છે કે sin 30 અને cos 60 આ બંનેની વેલ્યુ કેટલી છે? 1/2. એનો મતલબ કે તમે
તમે આ બે ખૂણા જુઓ કે આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય છે 90. તો sin અને cos માટે આ sin અને cos એ બંને એકબીજાના કોટી વિધેય કહેવાય. એ તમે ભણી ચૂક્યા છો. એટલે sin અને cos કોટી વિધેય છે. એ જ પ્રમાણે tan અને cot કોટી વિધેય છે. એ પ્રમાણે sec અને cosec એકબીજાના કોટી વિધેય છે. એટલે આપણે યાદ રાખીશું હવે કે જ્યારે ખૂણાનો સરવાળો કે બાદબાકી π/2 કે 3π/2 સાથે હોય ત્યારે કોટી વિધેય બદલાય. એટલે કે sin નું cos થાય, tan નું cot, sec નું cosec અથવા ઉલટું cos નું sin, cot નું tan અને cosec નું sec થાય. એટલે અહીં આપણે ધારો કે આપણે એવું લખીએ કે sin π/2 - θ બરાબર કેટલા? cos π/2 - θ, tan π/2 - θ, cot π/2 - θ, cosec π/2 - θ અને sec π/2 - θ. તો અહીંયા આગળ શું થાય? તો સ્વાભાવિક છે અહીં બધે જ π/2 છે. π/2 આવે એટલે વિધેય બદલાય. તમારે કોટી વિધેય લખવું પડે. એટલે sin નું કોટી વિધેય થાય cos. અહીં આગળ cos નું કોટી વિધેય થાય sin, tan નું કોટી વિધેય થાય cot, cot નું કોટી વિધેય થાય tan, cosec નું sec અને sec નું cosec થીટા થાય. તો હવે આપણો પ્રશ્ન એ આવે કે જ્યારે ચરણ પહેલું છે તો આપણને ખ્યાલ છે કે પહેલા ચરણમાં બધા જ વિધેય ધન છે. આપણે એંગલ કયો શોધીએ છીએ? આ આપણા મૂળ વિધેય છે. sin, આ cos, tan, cot, cosec અને sec. આપણે આ ખૂણાના મૂલ્યો શોધવા છે. એટલે આ બધા મૂળ વિધેય થાય. તો જોવાનું કે મૂળ વિધેય કયા ચરણમાં છે? તો કે π/2 - θ એટલે કે ચરણ પહેલું. તો પહેલામાં sin પ્લસ એટલે આ પ્લસ, પહેલામાં cos પ્લસ એટલે પ્લસ, tan પ્લસ એટલે પ્લસ, cot પ્લસ એટલે પ્લસ, cosec પણ પ્લસ એટલે આ જવાબ પ્લસ અને sec પણ પ્લસ એટલે આ જવાબ પ્લસ. એટલે પહેલા ચરણમાં બધા વિધેય ધન છે એટલે એના જવાબ પણ કેવા આવશે? ધન આવશે. ચલો બીજા ચરણની વાત કરીએ. તો કે અહીં આગળ sin π/2 + θ. ચલો sin π/2 + θ છે. એનો મતલબ કે π/2 છે એટલે વિધેય બદલાય. sin નું શું થશે? cos θ. પણ π/2 + θ એટલે 90 કરતા ખૂણો વધારે એટલે કયું ચરણ આવશે? બીજું ચરણ. તો બીજા ચરણમાં આ આપણું મૂળ વિધેય પ્લસ એટલે આ જવાબ કેવો આવે? પ્લસ. પણ ધારો કે આપણે લખીએ cos π/2 + θ. તો cos ના બદલે શું લખાશે? sin, કારણ કે π/2 છે. તો π/2 ને કારણે વિધેય બદલાય. પણ π/2 + θ એટલે ચરણ બીજું. તો બીજામાં cos કેવા છે? માઈનસ એટલે આ માઈનસ. હવે અહીં પ્લસ કે માઈનસ લખતી વખતે તમારે મૂળ વિધેયને ધ્યાનમાં રાખવું પડે, આ વિધેયને નહીં. કારણ કે જો આ મૂળ વિધેય છે તો મૂળ વિધેય બીજા ચરણમાં માઈનસ છે એટલે માઈનસ લખ્યું છે. sin કેવું છે? બીજામાં પ્લસ. પણ આ આપણું મૂળ વિધેય નથી. આપણે આની વેલ્યુ શોધવાની છે. એટલે મૂળ વિધેય જે ચરણમાં પ્લસ કે માઈનસ હોય એનું ચિહ્ન તમારા આન્સરમાં આવે. એટલે cos બીજા ચરણમાં માઈનસ છે એટલે અહીં આગળ આવશે માઈનસ. એ જ પ્રમાણે tan π/2 + θ. તો એનો મતલબ cot θ, કારણ કે π/2 છે એટલે વિધેય tan નું cot થાય. પણ આ મૂળ વિધેય બીજા ચરણમાં માઈનસ એટલે જવાબ શું આવશે? માઈનસ આવશે. એ જ પ્રમાણે cot π/2 + θ. તો cot નું કોટી વિધેય tan એટલે π/2 ને કારણે વિધેય ચેન્જ થાય. પણ cot બીજા ચરણમાં માઈનસ એટલે આ જવાબ માઈનસ આવે, -tan θ. એ પ્રમાણે
cosec પાઈ બાય 2 પ્લસ થીટા, તો પાઈ બાય 2 છે એટલે cosec નું sec થાય, પણ cosec બીજા ચલમાં પ્લસ એટલે કેવું આવશે? પ્લસ આવશે. પણ sec ની વાત કરીએ તો sec પાઈ બાય 2 પ્લસ થીટા, તો એનો મતલબ sec પાઈ બાય 2 એટલે વિધેય બદલાય cosec થાય, પણ આ ચરણ બીજામાં sec માઈનસ ના જવાબ શું આવશે? માઈનસ. હવે યાદ રાખો કે પાઈ બાય 2 છે તો વિધેય બદલાય, એ પ્રમાણે 3 પાઈ બાય 2 માં પણ વિધેય બદલાય, એટલે એ જ પ્રમાણે અહીં આગળ શું લખાશે? sin 3 પાઈ બાય 2 માઈનસ થીટા બરાબર, ચલો 3 પાઈ બાય 2 એટલે વિધેય બદલાય, sin ના બદલે શું લખાશે? cos થીટા. તો આ કયું ચરણ? 3 પાઈ બાય 2 માઈનસ થીટા, એટલે 3 પાઈ બાય 2 માઈનસ થીટા એટલે ચરણ કયું આવે? ત્રીજું. તો ત્રીજામાં તો tan અને cot ટર્મ છે, બાકીના બધા ઋણ છે, એટલે sin ઋણ છે એટલે શું લખાશે? માઈનસ cos 3 પાઈ બાય 2 માઈનસ થીટા. 3 પાઈ બાય 2 એટલે વિધેય બદલાય, cos નું sin, પણ ત્રીજામાં cos માઈનસ એટલે આ પણ માઈનસ, tan 3 પાઈ બાય 2 માઈનસ થીટા, એ 3 પાઈ બાય 2 એટલે વિધેય tan નું cot, પણ 3 પાઈ બાય 2 માઈનસ થીટા ત્રીજું ચરણ, ત્રીજામાં tan પ્લસ એટલે જવાબ પ્લસ, cot 3 પાઈ બાય 2 માઈનસ થીટા એટલે વિધેય બદલાશે, tan થીટા, પણ ત્રીજામાં cot પ્લસ એટલે પ્લસ. હવે cosec 3 પાઈ બાય 2 માઈનસ થીટા એનો મતલબ sec થીટા, પણ ત્રીજામાં cosec માઈનસ એટલે આ જવાબ માઈનસ, અને છેલ્લે sec 3 પાઈ બાય 2 માઈનસ થીટા, એ 3 પાઈ બાય 2 ના કારણે વિધેય બદલાય એટલે sec નું થાય cosec થીટા, પણ ત્રીજું ચરણ એટલે ત્રીજામાં sec માઈનસ. એ જ પ્રમાણે 3 પાઈ બાય 2 પ્લસ હોય તો પણ વિધેય આ 3 પાઈ બાય 2 ના કારણે બદલાય, એટલે sin 3 પાઈ બાય 2 પ્લસ થીટા બરાબર માઈનસ cos થીટા, કારણ કે 3 પાઈ બાય 2 પ્લસ થીટા એટલે કયું ચરણ? ચોથું. ચોથામાં sin માઈનસ એટલે માઈનસ, cos 3 પાઈ બાય 2 પ્લસ થીટા, તો cos નું શું થાય? sin, કારણ કે 3 પાઈ બાય 2, પણ આ ચોથું ચરણ, ચોથામાં cos પ્લસ એટલે અહીં આગળ શું આવશે? પ્લસ આવશે. tan 3 પાઈ બાય 2 પ્લસ થીટા, cot થીટા, પણ ચોથામાં tan માઈનસ એટલે માઈનસ, cot 3 પાઈ બાય 2 પ્લસ થીટા, 3 પાઈ બાય 2 ના વિધેય બદલાય એટલે tan થીટા, પણ ચોથામાં cot માઈનસ એટલે માઈનસ, cosec 3 પાઈ બાય 2 પ્લસ થીટા, પણ 3 પાઈ બાય 2 ના કારણે વિધેય બદલાય એટલે cosec નું sec થીટા, ચોથામાં cosec માઈનસ એટલે માઈનસ, અને sec 3 પાઈ બાય 2 પ્લસ થીટા એટલે વિધેય બદલાશે, પણ sec ચોથામાં પ્લસ એટલે આ આન્સર આવશે પ્લસ. એટલે યાદ રાખો કે જ્યારે ખૂણાનો સરવાળો 3 પાઈ બાય 2 કે 3 પાઈ બાય 2 ની સાથે હોય તો તમારે અહીં આગળ વિધેય બદલવું પડે, અને જવાબમાં જે ચિહ્ન મૂકવાનું છે એ જે તે ચરણને આધારે મૂળ વિધેય પ્લસ છે કે માઈનસ એ પ્રમાણે તમારે ચિહ્ન મૂકવું પડે. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો. ફરી એકવાર કે પાઈ બાય 2 સાથે પ્લસ કે માઈનસ હોય, એ જ રીતે 3 પાઈ બાય 2 સાથે ખૂણાનો પ્લસ કે માઈનસ હોય ત્યારે વિધેય બદલવું, અને ચિહ્ન મૂકવાનું ચરણ પ્રમાણે મૂળ વિધેયનું. એટલે આ બધા આપણા માટે મૂળ વિધેય છે અને આ બધા જવાબના વિધેય છે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. ચલો હવે આપણે પાઈ બાય 2 અને 3 પાઈ બાય 2 સાથે ખૂણાઓના પ્લસ કે માઈનસ જોયા, પણ આપણી પાસે ખૂણા માટે બીજો ઓપ્શન પણ હોઈ શકે કે ધારો કે બીજા ચરણનો ખૂણો છે, ધારો કે 120 છે, તો 120 માં તો 90 પ્લસ 30
દંડ લખો તો 120 થાય. ધારો કે 120 છે તો 90 પ્લસ 30, 90 મતલબ પાઈ બાય 2 પ્લસ 30, અથવા 120 છે તો 180 માઈનસ 60 એટલે કે પાઈ માઈનસ 60 પણ લખી શકાય. એટલે અહીં આગળ કહેવાનો મતલબ કે આપણી પાસે જવાબ શોધવાના બે ઓપ્શન છે કે તમે ખૂણામાં પાઈ બાય 2 માં પ્લસ કરો અથવા પાઈમાંથી માઈનસ કરો. તો પાઈ બાય 2 માં પ્લસ કે માઈનસ, 3 પાઈ બાય 2 માં પ્લસ કે માઈનસ, એમાં કેવી રીતે વિધેય ચેન્જ થાય છે એ આપણે જોયું. પણ હવે જ્યારે પાઈ કે 2 પાઈ ની વાત આવે ત્યારે શું થાય? ધારો કે આવું છે કે ખૂણામાં પાઈ પ્લસ થીટા અથવા પાઈ માઈનસ થીટા અથવા 2 પાઈ પ્લસ થીટા અથવા 2 પાઈ માઈનસ થીટા. તો શું થાય? તો કે આપણને ખ્યાલ છે કે પાઈ પ્લસ થીટા કરો તો પાઈ પ્લસ થીટા એટલે કઈ જણ આવે? ત્રીજું. હવે પાઈ માઈનસ થીટા કરો તો કઈ જણ આવે? બીજું. એ જ પ્રમાણે તમે 2 પાઈ પ્લસ થીટા કરો એટલે કે એક રાઉન્ડ પૂરું થયા પછી તમે ફરો તો 2 પાઈ પ્લસ થીટા ગણાય તો કઈ જણ આવે? પહેલું. અને 2 પાઈ માઈનસ થીટા કરો તો કઈ જણ આવે? ચોથું. તો યાદ રાખો કે જ્યારે થીટાનો સરવાળો કે બાદબાકી પાઈ કે 2 પાઈ સાથે હોય ત્યારે વિધેય ન બદલાય. પાઈ કે 2 પાઈ સાથે ખૂણાનો પ્લસ કે માઈનસ કરવાથી મૂળ વિધેય બદલાતું નથી. એટલે કે sin પાઈ પ્લસ થીટા હોય તો sin પાઈ છે એટલે sin નું sin રહેશે, પણ પાઈ પ્લસ થીટા એટલે પાઈ પ્લસ થીટા કરીએ તો કયું ચલ આવે? ત્રીજું. તો ત્રીજા ચલમાં આ ચરણ ત્રીજું કહેવાય. ત્રીજા ચરણમાં sin માઈનસ એટલે આ શું આવશે? માઈનસ. આ ત્રીજું ચરણ છે. ચાલો એ પ્રમાણે cos પાઈ પ્લસ થીટા લખીએ તો પાઈ ના કારણે વિધેય બદલાય નહીં એટલે cos થીટા. પણ આ ત્રીજું ચરણ ત્રીજામાં cos માઈનસ એટલે માઈનસ આવે. tan પાઈ પ્લસ થીટા એટલે tan થીટા. ત્રીજું ચરણ ત્રીજામાં tan પ્લસ એટલે આ પ્લસ. cot પાઈ પ્લસ થીટા તો વિધેય બદલાય નહીં એટલે અહીં આગળ ત્રીજું ચરણ એટલે cot ત્રીજામાં પ્લસ એટલે પ્લસ. cosec પાઈ પ્લસ થીટા cosec થીટા, પણ ત્રીજામાં cosec માઈનસ એટલે આ માઈનસ. અને sec પાઈ પ્લસ થીટા વિધેય બદલાય નહીં પણ ત્રીજામાં sec માઈનસ એટલે આ માઈનસ. યાદ રાખો કે જ્યારે પાઈ ની સાથે પ્લસ કે માઈનસ હોય ત્યારે વિધેય બદલાશે નહીં. ચલો પાઈ માઈનસ થીટા એટલે કઈ ચરણ કહેવાશે? બીજું ચરણ sin પાઈ માઈનસ થીટા એટલે વિધેય બદલાશે નહીં એટલે sin નું sin, પણ ચરણ બીજું બીજામાં sin પ્લસ એટલે જવાબ પ્લસ આવશે. cos પાઈ માઈનસ થીટા બરાબર cos થીટા, પણ બીજું ચરણ બીજામાં cos માઈનસ એટલે જવાબ માઈનસ. tan પાઈ માઈનસ થીટા મતલબ tan થીટા, તો આ ચરણ બીજું બીજામાં tan માઈનસ એટલે માઈનસ. cot પાઈ માઈનસ થીટા એટલે cot થીટા, પણ બીજામાં cot માઈનસ એટલે માઈનસ. cosec પાઈ માઈનસ થીટા એટલે cosec થીટા,
પણ ચરણ બીજું એટલે બીજામાં કોસેક પ્લસ એટલે જવાબ પ્લસ અને sec પાઈ માઈનસ થીટા એટલે sec થીટા પણ બીજામાં sec માઈનસ એટલે માઈનસ એ જ પ્રમાણે 2π હોય તો વિધેય બદલાવી પણ 2π પ્લસ થીટા આપણે 2π ની અંદર મતલબ 360 કરતા વધારે ખૂણો હોય તો 2π પ્લસ થીટા કરીએ છીએ અને જો ખૂણો પહેલા ચરણમાં આવે તો બધા વિધેય ત્યાં ધન છે એટલે sin 2π પ્લસ થીટા બરાબર sin થીટા પણ જવાબ પ્લસ કારણ કે આ પહેલું ચરણ દર્શાવે છે એટલે પહેલા ચરણમાં બધા વિધેય ધન છે એટલે જવાબ બધા પ્લસ આવશે cos 2π પ્લસ થીટા બરાબર cos થીટા એ પણ પ્લસ tan 2π પ્લસ થીટા બરાબર tan થીટા એ પણ પ્લસ cot 2π પ્લસ થીટા બરાબર cot થીટા એ પણ પ્લસ cosec 2π પ્લસ થીટા બરાબર cosec થીટા તો એ પણ પ્લસ sec 2π પ્લસ થીટા બરાબર sec થીટા એ પણ પ્લસ એટલે અહીં આગળ 2π પ્લસ થીટા એ ચરણ પહેલું કહેવાશે એટલે પહેલા ચરણમાં બધા વિધેય ધન છે એટલે બધા આન્સર ધન આવશે હવે 2π માઈનસ થીટા એટલે કઈ ચરણ કહેવાય ચોથું તમે 2π માંથી એંગલ બાદ કરો એટલે ચરણ ચોથું આવે તો ચોથામાં માત્ર બે જ વિધેય ધન છે cos અને sec એટલે sin 2π માઈનસ થીટા લખીએ તો sin થીટા પણ જવાબ શું આવશે માઈનસ કારણ કે પહેલામાં ચોથામાં sin માઈનસ છે એટલે માઈનસ cos 2π માઈનસ થીટા એટલે કે cos થીટા પણ ચોથામાં cos પ્લસ એટલે જવાબ પ્લસ tan 2π માઈનસ થીટા એટલે tan થીટા પણ ચોથામાં tan માઈનસ એટલે માઈનસ cot 2π માઈનસ થીટા એટલે cot થીટા ચોથામાં cot માઈનસ એટલે માઈનસ cosec 2π માઈનસ થીટા એટલે cosec થીટા પણ ચોથામાં cosec માઈનસ એટલે માઈનસ sec 2π માઈનસ થીટા એટલે sec થીટા પણ ચોથામાં sec પ્લસ એટલે જવાબ પ્લસ એટલે અહીં આગળ યાદ રાખો કે જ્યારે ખૂણો પ્લસ કે માઈનસ પાઈ કે 2π સાથે હોય ત્યારે આપણે વિધેય બદલતા નથી એટલે હવે નક્કી થઈ ગયું કે જ્યારે ખૂણો π/2 કે 3π/2 કે એના પછી 5π/2 કે 7π/2 કારણ કે તમે એક એંગલ એક ચળ કરો એટલે ખૂણો 90 જેટલો બદલાય એટલે ધારો કે આ 5/2 છે આ 1π/2 આ 2π/2 એટલે 2π/2 બદલ કેટલા થયા 2π થઈ ગયા સોરી પાઈ થઈ ગયા 3π/2 4π/2 બદલ 2π તો અહીં કેટલા આવશે 5/2 1 ને 4 5 કારણ કે આ 1 2 3 અને 4 પર આપણે 90 ખૂણો ફર્યા એટલે 1 ને 4 5π/2 5 ને 4 9π/2 એ પ્રમાણે લખી શકાય તો અહીં આગળ પાઈ પછી 3π 3π પછી 5π 7π એ પ્રમાણે લખી શકાય અહીં આગળ 3π/2 પછી 3 ને 4 7π/2 7 ને 4 11π/2 11 ને 4 15π/2 એ પ્રમાણે લખાય અહીં 2π 4π 6π 8π એ પ્રમાણે લખાય એટલે યાદ રાખવાનું કે જો π/2 ની સાથે ખૂણો પ્લસ કે માઈનસ હોય એ π/2 ચાહે ગમે તેટલા હોય ધારો કે 9π/2 છે કે 11π/2 છે કે 15π/2 છે તો 15π/2 કે 11π/2 મતલબ π/2 ની સાથે ખૂણો પ્લસ કે માઈનસ હોય તો વિધેય બદલવાનું પણ ધારો કે 5π છે કે 7π છે કે 8π છે કે 6π છે કે 2π છે કે 10π છે તો એમની સાથે ખૂણો પ્લસ કે માઈનસ માં હોય એટલે કહેવાનો મતલબ કે પાઈ ની સાથે ખૂણો પ્લસ કે માઈનસ માં હોય તો વિધેય બદલવાનું નથી પણ જવાબમાં ચિહ્ન લખતી વખતે તમારે મૂળ વિધેય જોવાનું કે મૂળ વિધેય કયા ચરણમાં છે
અને એક ચરણમાં એ પ્લસ છે કે માઈનસ એના આધારે જવાબમાં પ્લસ કે માઈનસ આવશે. એટલે આટલી બાબતો તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તમને આ જે લખાવ્યું છે એ બધું નોટમાં એકવાર ઉતારી લેજો. આપણે એના ઉપરના દાખલા જોઈએ. ચલો આપણે અલગ અલગ ચરણ માટે ચાર ઉદાહરણ લઈએ. કે પહેલું ઉદાહરણ કે ધારો કે આપણી પાસે ખૂણો છે sin 120. આપણે sin 120 ની વેલ્યુ શોધવી છે. તો આ જવાબ તમે બે રીતે ગણી શકો કે sin 120 ને આપણે બે રીતે લખી શકીએ. 90 + 30 અથવા sin 180 માઈનસ 60 એટલે 120 એ બીજા ચરણમાં આવે. એટલે કે તમે 90 માં 30 ઉમેરો અથવા 180 માંથી 60 બાદ કરો. ચલો અહીં આગળ આપણને ખ્યાલ છે કે 90 નો મતલબ π/2 અને 180 મતલબ પાઈ છે. તો આપણને ખ્યાલ છે કે π/2 હોય તો વિધેય બદલાય. sin નું શું થશે cos. કેટલો ખૂણો છે 30. અહીં આગળ પાઈ છે વિધેય બદલાશે નહીં. sin નું sin ખૂણો કેટલો રહેશે 60. અહીં આગળ 30 છે, અહીં આગળ 60 છે. અહીં આગળ 90 એટલે કે π/2 ના કારણે વિધેય sin નું cos થાય. પાઈ ના કારણે વિધેય sin નું sin રહેશે. પાઈ માં વિધેય બદલાતું નથી. તો આપણને ખ્યાલ છે કે cos 30 એની કિંમત કેટલી છે √3/2. sin 60 ની કિંમત કેટલી છે √3/2. પણ આપણને ખબર છે કે π/2 + 30 એટલે કયું ચરણ છે બીજું. તો બીજામાં sin પ્લસ છે એટલે આ જવાબ પ્લસ આવે. π - 60 કયું ચરણ બીજું. તો બીજામાં sin પ્લસ છે એટલે આ જવાબ પ્લસ આવશે. એટલે આ પ્લસ કે માઈનસ એ આ મૂળ વિધેયના ઉપરથી આવે છે. આ વિધેય પછી જોવાનું નહીં. આપણે મૂળ વિધેય કયા ચરણમાં છે એના આધારે આ પ્લસ કે માઈનસ મૂકવાનું. તો બીજું ઉદાહરણ લઈએ આપણે. ધારો કે cos 210 ડિગ્રીની વેલ્યુ આપણે શોધવી છે. ચલો cos 210 ની કિંમત શોધવી છે શું થાય? અથવા અહીં આગળ cos ચલો cos રાખીએ પછી એક ઉદાહરણ વધારે લઈશું. cos 210 છે તો અહીં આગળ આ પણ બે રીતે લખાશે. 210 મતલબ 180 + 30 અથવા cos 270 - 60. તમે 180 માં ઉમેરો અથવા 270 માંથી બાદ કરો એટલે કઈ ચરણ આવે ત્રીજું ચરણ આવે. ચલો 180 એનો મતલબ કે પાઈ 270 એનો મતલબ કે 3π/2. તો પાઈ હોય તો વિધેય બદલાય નહીં. cos નું cos રહેશે. π/2 એટલે વિધેય બદલાય. cos નું sin થશે. એટલે અહીં આગળ પણ આ જવાબ આવી ગયો પ્લસ કે માઈનસ. તો આ મૂળ વિધેય કયું cos. મૂળ વિધેય કયા ચરણમાં છે ત્રીજા ચરણમાં. તો ત્રીજામાં cos માઈનસ છે એટલે આ માઈનસ જવાબ આવશે. એટલે માઈનસ √3/2. એ પ્રમાણે sin 60 મળ્યા પણ મૂળ વિધેય cos. તો ત્રીજા ચરણમાં cos માઈનસ છે એટલે આ જવાબ માઈનસ આવશે. એટલે આ જવાબ માઈનસ √3/2. તો તમે ગમે તે રીતે દાખલો ગણો જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. ચલો હવે આપણે tan 315 ની કિંમત શોધવી છે. તો આ પણ બે રીતે ગણાશે. 315 છે એનો મતલબ કે 270 + 45 અથવા tan
260 માઈનસ 45 એટલે કે 270 માં 45 ઉમેરો અથવા 360 માંથી 45 બાદ કરો. 270 નો મતલબ 3π/2 અને 360 નો મતલબ 2π. એક મિનિટ. ચલો હવે 270 मतलब 3π/2 प्लस 40π, 360 मतलब 2π माइनस 40π. तो 3π/2 એટલે વિધેય બદલાય. 10 નું શું થાય? cot 45. અહીં આગળ 2π એટલે વિધેય બદલાશે નહીં. 10 નું 10 45 પણ આપણે 10 315 જોઈએ છે. તો 10 315 કયા ચલમાં? ચોથા ચરણમાં. તો ચોથામાં 10 માઈનસ એટલે આ માઈનસ, 10 માઈનસ એટલે આ માઈનસ. તો cot 45 ની કિંમત 1/√2 સોરી 10 45 અને cot 45 એની કિંમત 1 છે. એટલે આ બંને કિંમત 1 આવશે. સ્ટોપ. ચલો હવે આપણે આને ગણતરી કરીએ. 10 150 એટલે એનો મતલબ કે 90 + 60 અથવા 180 માઈનસ 30 બે રીતે લખી શકાય. ચલો 90 એટલે π/2, 180 એટલે π. તો π/2 એટલે વિધેય બદલાય. 10 નું cot 60 π/2 એટલે વિધેય બદલાય 10 નું cot 60. તો અહીં આગળ 10 150 કયા ચરણમાં? બીજા ચરણમાં. એટલે બીજામાં 10 માઈનસ એટલે આ માઈનસ આવે. એ પ્રમાણે 10 π એટલે વિધેય બદલાય નહીં. આ 10 ના 10 આ 30 પણ આ ચરણ બીજું છે એટલે બીજામાં 10 માઈનસ આવે. હવે આપણે ખ્યાલ છે કે cot 60 ની કિંમત લખવી છે. તો sin 60 √3/2 cos 60 1/2 એટલે cos અને tan sin નો ગુણોત્તર લઈએ એટલે 1/√3. આ પણ કેટલા આવશે? 1/√3. એટલે તમે જવાબ π/2 પ્લસ કે π માઈનસ કરીને ગણો, કોઈ જવાબમાં ફરક પડવાનો નથી. પણ માત્ર ધ્યાન શું રાખવાનું કે π/2 કે 3π/2 સાથે ખૂણો પ્લસ કે માઈનસ હોય તો વિધેય બદલાય, અને π કે 2π સાથે ખૂણો પ્લસ કે માઈનસ હોય તો વિધેય બદલાય નહીં. અને જ્યારે જવાબમાં ચિહ્ન મૂકવાનું આવે ત્યારે આપણે મૂળ વિધેયને ધ્યાનમાં રાખી મૂળ વિધેય માટે ખૂણો કયા ચરણમાં છે અને એના આધારે તમારે ઓલ એસટીસી પ્રમાણે જવાબમાં પ્લસ કે માઈનસ મૂકવાનું. હવે ધોરણ 10 માં ત્રિકોણમિતિના મુખ્ય 3 અગત્યના સૂત્ર ભણ્યા છે કે sin² θ cos² θ 1 1 tan² θ sec² θ અને 1 cot² θ cosec² θ. તમારે આ ત્રણ ઇક્વેશનને ખાસ યાદ રાખવાના, ભૂલી જવાના નહીં. વારે ઘડીએ આપણે એની જરૂર પડશે. અત્યારે આપણે જે પણ બેઝિક મેથેમેટિક્સ ચાલે છે અને જે પણ દાખલા ગણાવીએ છીએ તમે એ દાખલાઓને આધારે બીજા પણ દાખલા જાતે બનાવીને ગણી શકો છો. એમાં પ્રેક્ટિસ કરતા રહેજો. અને આ બધી બાબતો બેઝિક છે એટલે એને ક્યારેય ભૂલવાની નહીં. આના સિવાયના કેટલાક થોડા ડિટેલમાં ત્રિકોણમિતિય સૂત્રો આવે છે પણ એનો ઉપયોગ બહુ ઓછો થાય છે. એટલે આપણે જ્યારે જ્યારે દાખલાઓમાં એ ઇક્વેશન લખાવતા જઈશું તો એ પણ ઇક્વેશન જ્યારે લખાવીએ ત્યારે તમે આ બેઝિક મેથેમેટિક્સ નોટમાં એને એડ કરી લેજો. એટલે એ વખતે તમને સમજાવે અને દાખલામાં કેવો ઉપયોગ થાય એ પણ સમજાવી દઈશું અને સાથે ઇક્વેશન પણ સમજાવીશું. એટલે અહીં આગળ બેઝિક મેથેમેટિક્સમાં આપણો ત્રિકોણમિતિનો ટોપિક પૂરો થાય છે.